લશ્કરી મારું માઇક છે ત્યાં રૂકું નાખને આગળ અવાજ નહીં આવે ઊભો ન થતો ના ઊભા નહીં થાય ખાલી પાછળ ખેંચી કાંઈ વાંધો નહીં હાલો દિલીપજી હાલો ઓકે ઓકે કઈ વાંધો નથી સર તમારું કેમેરા લોકો ઓકે નરેન્દ્ર રોલ ઓકે રોલ. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું છે. આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને આ આમ આદમીની પાર્ટી છે, જે સામાન્ય જન છે એની પાર્ટી છે, આમ લોકોની પાર્ટી છે. અને ત્યારે છેલ્લા 30 વર્ષથી કુશાસનથી ભાજપથી ત્રસ્ત થયેલા આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તમે જુઓ, પહેલા 30 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા, કોંગ્રેસથી થાક્યા, પછી એમણે ભાજપને ચૂંટ્યું. ભાજપને આજે 30 વર્ષ થઈ ગયા. અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયું છે. ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ. મધ્યમ વર્ગ જીવી નથી શકતું, મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા. આજે શહેરમાં રહેતા વ્યક્તિઓને સુરક્ષા પણ પૂરી નથી પાડી શકતું ભાજપ. અને એટલી અહંકારી સરકાર થઈ ગઈ કે ભાજપમાં અદના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા. આજે ભાજપ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી રહી. અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેંગ થઈ ચૂકી છે. ભાજપ અત્યારે લૂંટારાઓ, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ એનો આખો જૂથ બની ગયું છે. અને એટલે જ સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુંગળાઈ રહ્યા છે, એમની આત્મા જાગી રહી છે. આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં. આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ છે, ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકહિત માટે કામો કર્યા છે. નરેન્દ્રભાઈ રાઠોડ આપે જોયું હશે, રાજકોટમાં ભાજપમાં હોવા છતાં જનતાનો અવાજ બન્યા. ભાજપને ક્યારેય પસંદ નથી. ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે. તમને કોન્ટ્રાક્ટ જોતું તો એ લઈ લ્યો, તમે આવકનું સાધન બનાવી લ્યો, પ્રજાને લૂંટો, પણ મૌન બની રહ્યો, પ્રજા માટે અવાજ ન બનો. એનાથી નરેન્દ્રભાઈને ખૂબ દુઃખ લાગ્યું. નરેન્દ્રભાઈ મને મળ્યા હતા અને આજે એ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. રમેશભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પડતી તાલુકાના પૂર્વ પ્રમુખ છે. તેઓ પણ જોયું કે ખેડૂતોનું ખૂબ શોષણ થઈ રહ્યું છે, ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યું છે, ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. 30 વર્ષ પહેલા કોંગ્રેસે જે રીતે ખેડૂતો પર ગોળીબાર કરી હતી, હત્યાઓ કરી, અને ખેડૂત આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા, એ જ થિયરી ઉપર અત્યારે ભાજપ ચાલી રહ્યું છે. આજે ખેડૂતો ઉપર તમે જોશો, એપીએમસીમાં ભાજપના મળતિયાઓ બેસી ગયા છે, લૂંટ ચલાવે છે. એ રમેશભાઈથી જોવાયું નહીં, એમની આત્મા જાગી. અને આજે રમેશભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે મૌલિકભાઈ દેવળિયા જે કોર્પોરેટર છે, એ પણ આજે એમના ઘરેથી કોર્પોરેટર છે, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અસ્મિતાબેન દેવળિયા જે વોર્ડ નંબર 12 ના ભાજપના ચાલુ કોર્પોરેટર છે, એ અસ્મિતાબેન દલવડિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં તમે જુઓ, એક સમય હતો કે ભાજપના ચૂંચા ન કરી શકે, પરંતુ હવે લોકોએ નક્કી કર્યું છે ભાજપથી ડરવાની જરૂર નથી. પ્રજાની તો માફ નહીં કરે, ક્યાં સુધી ડરીશું? અને એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે, એ પણ જોડાઈ રહ્યા છે. કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન 71 કોંગ્રેસમાંથી છે, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે, એ પણ જોડાઈ રહ્યા છે. તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે? જે રીતે કોંગ્રેસે ભાજપના કહેવાથી વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો, એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને ખબર પડી ગઈ કે આ તો ભાજપના ઈશારે કોંગ્રેસ ચાલે છે. એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસથી વિખૂટા થયા. કોંગ્રેસની જે નેતાઓની જે મિલીભગત છે
કે આ તો ધંધાર્થી નેતાઓ છે ને ધંધો બચાવવા ભાજપના ઈશારે આ લોકો ઉમેદવાર ઉભા રાખે છે. સાથે સાથે આપણે હમણાં જોયું હશે આપણે હળદરમાં જે થયું એમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ત્યાં સભા કરી અને ભાજપ ઉપર હુમલા ન કર્યા. એને કોની ઉપર હુમલા કર્યા? ખેડૂતો ઉપર હુમલા કર્યા, આમ આદમી પાર્ટી ઉપર હુમલા કર્યા. એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી ખેડૂતો નાટક છે કે જેલમાં જવાના નાટક કરે છે. તમારા એક કોઈને મોકલો એમ પ્રદેશ અધ્યક્ષને જેલમાં, ખબર પડે તમને. અને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું, એમણે દુઃખ થયું, એમણે નક્કી કર્યું કે આજ ભાજપની બી ટીમ તરીકે 30 વર્ષથી કામ કરે છે. ધંધાર્થીઓ છે, મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે, મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે, ભાજપ કોંગ્રેસના મળતિયાઓ ભેગા કરી કરે છે. અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો, અમારા જેવા યુવા નેતાઓ ઉપર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારેય ભાજપના દલાલ નહીં બને, ભાજપના ધંધાર્થીના લાભ નહીં બને. એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે. લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે, એ પણ જોડાઈ રહ્યા છે. કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે, એ પણ આજે જોડાઈ રહ્યા છે. નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે, વોર્ડ નંબર 12 માં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિનેશભાઈ પટેલ ભાજપ વોર્ડ નંબર 11 ના આગેવાન છે. ખોડાભાઈ સોલંકી કોટડા સાંગાણી તાલુકા ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મુવાના, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ભીખાભાઈ ક્યારે કેશુબાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા, પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી નથી, પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે, એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. શૈલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે, આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે. આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા લીડરો છે, આમની પાછળ હજારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં ભાજપમાં એક હમણાં જ ગોપાલભાઈની આપણે જોયું છે સભા થઈ હશે, એવી જ સભા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની પણ ફરીથી કરવામાં આવશે. આ જ આગેવાનો ગોઠવશે, કારણ કે આમની પાછળ હજારો આગેવાનો કાર્યકર્તાઓ એ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે, હું સૌને રાજકોટ વાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય, તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપો. અને તમારા દીકરાને શિક્ષણ, આરોગ્ય, સારી સુવિધા, તમારા રસ્તા સારા, તમારી સારી સ્કૂલો, તમારા બાળકને સારું શિક્ષણ જોતું હોય અને એ પણ તમે ઈચ્છતા હો તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો. અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે, એને હું આવકારું છું. ખેસ પહેરીને હું એમને આવકારીશ. પેલા કોઈને પ્રશ્ન એવું તો પૂછવું? આવી જાઓ. ખૂબ ખૂબ સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં. ઓકે. આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કોર્પોરેટર છે. ઓકે, આમ આદમી પાર્ટીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગામ હવે જોડવાના છે તમારે. આના સરપંચ છે ને આખું ગામ આમની સાથે. શું નામ છે? લવજીભાઈ. હું છે હું તો લવજીભાઈ. વાહ ભાઈ. તમારી પાર્ટી છે ને તમારે આગળ વધારવાની.
તેર નંબર પર 8 નંબર થઈ ગયા 11 નંબર 11 હું અમારી આખી શહેરની ટીમને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. દિનેશભાઈ, તેજસભાઈ, દિલીપભાઈ, આખી ટીમ જેમણે આ બધાને સાથે મળી આવો બધા ભેગા એક ફોટો આવી જાય. પાછળ આવતો ને પાછળ ગયો પાછળ આવતો નથી આ શોખ લાઈટ કામ બંધ કરીને કામ મીટર મારા હવે પાછી બંધ પણ થઈ ચાલુ રાખ હવે ચાલુ તો રાખ લાઈટ पूर्व मित्रों एक हिंदी करना चल आज जल्दी क्या कोरोना लश्करी